નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય ગુજરાતી પ્લસ સેમ 2માં પાઠ 12 અપરાજય, જેના લેખક છે ધ્રુવ ભટ્ટ. આ પ્રશ્ન નંબર 1 છે, સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પેલું છે, કૌરવ સૈન્યને કોણે પદ્મવ્યૂહમાં ગોઠવ્યું? તેમાં લખો બી ગુરુદ્રોણે. બીજું, શિબિરની બહાર નીકળી પદ્મવ્યૂહમાં ગોઠવાયેલી કૌરવ સેનાનું નિરીક્ષણ કોણે કર્યું? તેમાં લખો ડી અભિમન્યુએ. ત્રીજું, અભિમન્યુએ પદ્મવ્યૂહ ભેદવા કોની આજ્ઞા માંગી? તેમાં લખો એ ધૃષ્ટદ્યુમ્નની. ચોથું, અભિમન્યુના સાથીનું નામ શું હતું? તેમાં લખો સી સુમિત્ર. પાંચમું, અભિમન્યુ માટે નીચેમાંથી કયો સંબંધ સાચો નથી? તેમાં લખો સી ધૃષ્ટદ્યુમ્નનો ભાઈ. છઠ્ઠું, પદ્મને ભેદવા નીચેનામાંથી કોણ સમર્થ નહોતું? તેમાં લખો એ ઇન્દ્રદેવ. સાતમું, અભિમન્યુની પાછળ પદ્મમાં પ્રવેશતા પાંડવ યોદ્ધાઓને કોણે રોકી લીધા? તેમાં લખો એ જયદ્રથે. આઠમું, પદ્મમાં ઘેરાયેલા અભિમન્યુ પર એક સાથે હુમલો કરવામાં નીચેનામાંથી કોણ નહોતું? તેમાં લખો બી દુર્યોધન. નવમું, અભિમન્યુના મૃત્યુના કારણે કોણ દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેશ ખેંચીને રડતું? તેમાં લખો ડી ભીમ. પ્રશ્ન નંબર 2 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યામાં લખો પદ્મવ્યૂહ, બીજીમાં લખો ગૌરવ વર્ણ, ત્રીજીમાં મહારથી, ચોથીમાં વીજળી, પાંચમીમાં ચક્રાકાર, છઠ્ઠીમાં દક્ષિણ, સાતમીમાં નિશ્ચલ. હવે ખરા વાક્ય સામે રાઈટ અને ખોટા સામે ચોકડીની નિશાની. તો પેલું સાચું, બીજું સાચું, ત્રીજું સાચું, ચોથું સાચું, પાંચમું ખોટું, છઠ્ઠું ખોટું, સાતમું ખોટું ને આઠમું સાચું. હવે છે ઘટના મુજબ ક્રમમાં ગોઠવાના છે. તો લખો વિદ્યાર્થી મિત્રો, નંબર આપી દઈએ 1, 2, 6, 4, 5 અને 3. જે રીતે ઘટના મુજબ ગોઠવાના છે. હવે નીચેના વાક્ય કોણ બોલે છે તે જણાવો. તો પહેલા વાક્યમાં લખો ધૃષ્ટદ્યુમ્ન, બીજામાં લખો દ્રૌપદી, ત્રીજામાં લખો અભિમન્યુ, ચોથામાં લખો યુધિષ્ઠિર, પાંચમામાં લખો ભીમ, છઠ્ઠામાં લખો અભિમન્યુ, સાતમામાં લખો સુમિત્રમ, આઠમામાં લખો જયદ્રથ અને નવમામાં યુધિષ્ઠિર. હવે પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પેલું, 13મા દિવસે સવારે શત્રુ અર્જુનને યુદ્ધ માટે ક્યાં લઈ ગયા? તે લખો 13મા દિવસે સવારે શત્રુ અર્જુનને યુદ્ધ માટે રણભૂમિના દક્ષિણ છેવાડે લઈ ગયા. બીજું, પદ્મવ્યૂહની વાત સાંભળીને દ્રૌપદીએ શું કહ્યું? તે લખો પદ્મવ્યૂહની વાત સાંભળીને દ્રૌપદીએ કહ્યું, સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે, પાર્થે તેને આ વિદ્યા આપી છે. ત્રીજું, અભિમન્યુને પદ્મ વિદ્યા કોણે શીખવી હતી? તો લખો અભિમન્યુને પદ્મ વિદ્યા પાર્થ એટલે અર્જુન અને શ્રી કૃષ્ણએ શીખવી હતી. ચોથું, પદ્મવ્યૂહ ભેદવાની શક્તિ કોની પાસે હતી? તો લખો પદ્મવ્યૂહ ભેદવાની શક્તિ શ્રી કૃષ્ણ, અર્જુન, પ્રદ્યુમ્ન અને અભિમન્યુ પાસે હતી. પાંચમું, કુરુસેનાનું નિરીક્ષણ કરવામાં અભિમન્યુ સાથે કોણ કોણ હતા? તો લખો કુરુસેનાનું નિરીક્ષણ કરવામાં અભિમન્યુ સાથે યુધિષ્ઠિર, ભીમ, સાહિત્યક ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી હતા. છઠ્ઠું, પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું? તો લખો પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું, પણ પદ્મવ્યૂહની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું. સાતમું, અભિમન્યુ યુધિષ્ઠિર આગળ પદ્મવ્યૂહ વિશે શી આશંકા વ્યક્ત કરી? તો લખો અભિમન્યુએ યુધિષ્ઠિર આગળ પદ્મવ્યૂહ ભેદવા અંગે શ્રદ્ધા વ્યક્ત કરી, પણ પદ્મ પ્રવેશ પછી પાંખડીઓ બીડાઈ જાય તો પોતાના અસ્તિત્વ વિશે આશંકા વ્યક્ત કરી. આઠમું, ભીમે બળ આપતા અભિમન્યુને શું કહ્યું? તો લખો ભીમે બળ આપતા અભિમન્યુને કહ્યું, પદ્મ વ્યૂહ ભેદાય તો તરત જ સાથે ખસી જઈને બધું વેર વિખેર કરી નાખવાની વાત કરી. નવમું, અભિમન્યુના રથની સાથે રણભૂમિ તરફ કોના રથ દોડ્યા? તો લખો અભિમન્યુના રથની સાથે રણભૂમિ તરફ સાત્વિક, ભીમ, યુધિષ્ઠિર, સહદેવ, નકુળ, કૈકેયી બંધુઓ અને ધૃષ્ટકેતુના રથ દોડ્યા. 10મું, શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત? તો લખો અભિમન્યુની પાછળ જતા પાંડવો યોદ્ધાઓને જયદ્રથ રોકી શક્યો ન હતો અને તેઓ પણ પદ્મવ્યૂહ પ્રવેશી ગયા હોત તો અભિમન્યુને બચી શકાયો હોત. 11મું, અભિમન્યુ કૌરવ પર કેવી રીતે છવાતો ચાલ્યો? તો લખો સમૃદ્ધનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવ પર છવાતો ચાલ્યો. 12મું, દુર્યોધનને ક્રોધ સાથે કાબુમાં ન રહ્યો? તો લખો અભિમન્યુએ દુર્યોધનના પુત્રને માર્યો, તેથી દુર્યોધનનો ક્રોધ કાબુમાં ન રહ્યો. 13મું, અભિમન્યુ વધ કોણ શી રીતે કર્યો? તો લખો અભિમન્યુ વધ 6 મહારથીઓએ એક સાથે હુમલો કરી તેને શસ્ત્રવિહીન અને રથવિહીન કરીને કર્યો. 14મું, અપરાજય પાઠના લેખકનું નામ? તો લખો અપરાજય પાઠના લેખકનું નામ ધ્રુવ ભટ્ટ છે.
સાતમું, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પેલું, સૈન્યને પદ્મવ્યૂહમાં જઈને ધૃષ્ટદ્યુમ્નની શી ચિંતા થઈ? તો લખો, કૌરવ સેનાએ પદ્મવ્યૂહ ગોઠવ્યો હતો. ધૃષ્ટદ્યુમ્ન પાંડવ પાસે હતા. તેમણે આ પદ્મવ્યૂહ જોયું અને પોતે દૃષ્ટકળાના નિષ્ણાત હતા. તેમણે થયું કે સાંજ સુધીમાં પાંડવ સેના જો આ પદ્મવ્યૂહ ભેદી નહીં શકે તો મહાવિનાશ ફેલાશે. બીજું, છાતી સરસો ચાપી યુધિષ્ઠિરે અભિમન્યુને શું કહ્યું? તો લખો, અભિમન્યુને છાતી સરસો ચાપી યુધિષ્ઠિરે કહ્યું, બેટા, અમે જ તને બોલાવ્યો છે. દ્રોણે ચક્રવ્યૂહની રચના કરી છે. તેને ભેદવાની શક્તિ અને આવડત શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. ત્રીજું, સારથી અભિમન્યુને ચેતવતા શું કહ્યું? તો લખો, સારથી અભિમન્યુને ચેતવતા કહ્યું કે કુમાર દ્રોણને હું જાણું છું. તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે. આપે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હતું. ચોથું, અભિમન્યુના કયા કાર્યથી દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા? લખો, અભિમન્યુ વીજળી જેવી ગતિથી ચક્રવ્યૂહની પ્રથમ હરોળ પર ગોઠવાયો. ત્રાટક્યો જે પદ્મને ભેદવાનું દેવો માટે પણ કઠિન હતું. ઇન્દ્ર પણ તેને ભેદવા સક્ષમ ન હતા. એ પદ્મને અભિમન્યુએ દ્રોણની હાજરીમાં ક્ષણભરમાં જ ભેદી નાખ્યું. તેથી દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. પ્રશ્ન નંબર 8, 4-5 વાક્યમાં ઉત્તર લખો. પેલું, સારથીની પીઠ થાબડતા અભિમન્યુએ શું કહ્યું? તો લખો, અભિમન્યુએ સારથીની પીઠ થાબડતા કહ્યું, શું મિત્ર, કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું, પરંતુ હવે એ વિચારવાનો સમય નથી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું. શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. નહીં પામવાનો શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચ્ચોવચ્ચ દોડાવી જાય. એક જ રથે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે. બીજું, ટૂંકમાં લખો, અભિમન્યુના મૃત્યુની અસર. તો લખો, અર્જુનની ગેરહાજરીમાં કૌરવની કુટિલ નીતિથી અભિમન્યુનું મૃત્યુ થયું. પાંડવો શોકને હતાશામાં ઘેરે ગયા. દ્રૌપદીને પુત્ર વિયોગ સમો લાગ્યો. અર્જુન અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી અત્યંત દુઃખી થયો. યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા. ભીમ શોક અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેશ ખેંચવા લાગ્યો. શ્રી કૃષ્ણ શિબિરના દ્વાર પર શાંત અને નિશ્ચલ થઈ ઊભા રહ્યા. ત્રીજું, અભિમન્યુને ગુમાવવાની અસર યુધિષ્ઠિર અને ભીમ પર શી થઈ? તો લખો, અભિમન્યુ ગુમાવવાની ઘેરી અસર યુધિષ્ઠિર અને ભીમ પર થઈ. યુધિષ્ઠિર અર્જુનને જોઈને મોટા અવાજે રડી પડ્યા અને જાણે પોતે જ એના હત્યારા હોય એવું અર્જુનને કહ્યું. પોતે આગળ કશું બોલી શક્યા નહીં. ભીમ દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેશ ખેંચતો રહ્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો, 9-10 પ્રશ્ન તો તમારી નોટબુકમાં લખવાના છે. 11મો પ્રશ્ન જુઓ. પાઠ વાંચો અને વિધાન કોને લાગુ પડે છે તે લખો. તો પાત્ર વિધાન આપેલા છે, સામે પાત્ર બોલું છું. જો પહેલામાં લખો જયદ્રથ, બીજામાં અભિમન્યુ, ત્રીજામાં અર્જુન, ચોથામાં દ્રોણ, પાંચમામાં અભિમન્યુ, છઠ્ઠામાં દુર્યોધન, સાતમામાં દ્રૌપદી, આઠમામાં અર્જુન, નવમામાં યુધિષ્ઠિર ને ભીમ. ચાલો હવે ખાલી જગ્યા છે. યોગ્ય શબ્દ પસંદ કરી વચ્ચે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યામાં લખો હતાશ, બીજીમાં લખો પોતે, ત્રીજીમાં વેર વિખેર, ચોથીમાં મહાવિનાશ, પાંચમીમાં ફાળ પડી, છઠ્ઠીમાં લઘુલક, સાતમીમાં પીઠ થાબડી, આઠમીમાં દીપ આવશે, નવમીમાં ત્રાટકીશ. પ્રશ્ન નંબર 13 છે. વાર્તાના શબ્દોનો અર્થ ધારો અને સાચા અર્થ પર રાઈટ કરો. ચાલો, મહાવિનાશ તો લખો મોટો સહાર, દીપાવો તો કે શોભાવો, વેર વિખેર તો કે વેરણ છે રણ, લઘુલક તો કે લગભગ પાસે, અશક્ત તો કે નબળું, હતાશ તો કે નિરાશ, પીઠ થાબડવી તો કે પ્રોત્સાહન આપવું, ત્રાટકવું તો કે ઓચિંતો હુમલો કરવો, ફાટ પડવી તો કે ઓચિંતું ભયભીત થવું. પ્રશ્ન નંબર 14 છે. વર્ગીકરણ કરવાનું છે. યુદ્ધ પહેલાની હોય તેની સામે હા અને યુદ્ધ પછીની હોય તેની સામે દરમિયાન આપણે લખવાનું છે. ચાલો, પહેલાના સામે લખો દરમિયાન, બીજામાં પહેલા, ત્રીજામાં પહેલા, ચોથામાં દરમિયાન, પાંચમામાં પછી, છઠ્ઠામાં દરમિયાન, સાતમામાં પહેલા, આઠમામાં દરમિયાન, નવમામાં પહેલા, દસમામાં દરમિયાન અને 11મામાં પછી. હવે પ્રશ્ન નંબર 15 છે. વાક્ય વાંચો ને આપેલા શબ્દ માટે અર્થમાં કે યોગ્ય શબ્દ સામે રાઈટ કરો. ભેદવું તેના એમાં લખો સામે, તોડવા એના સામે રાઈટ કરો, ગોર વર્ણ તો એમાં ગોરા રંગનું એના સામે રાઈટ કરો, અને ગર્ભના ચૂરે ચૂરા કરવા તો કે અભિમાન ઉતારવું એના સામે રાઈટ કરો. પછી ચોથું તો એમાં અસહાયતા તો કે કશું ન કરી શકવાની લાગણી. પાંચમું નિશસ્ત્ર તો કે શસ્ત્ર વિનાનું, અને છઠ્ઠું નિશ્ચલ તો કે હાલ્યા ચાલ્યા વગરના. સાતમું શોકમય તો કે ઊંડા દુઃખમાં.
હવે પ્રશ્ન નંબર 16 છે. વાક્યના રેખાંકિત શબ્દ ધ્યાનથી શું અને ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. જ્યારે અને ત્યારે. તો લખો જવાબમાં, જ્યારે શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા ત્યારે વર્ગખંડમાં સંખ્યા ઓછી હતી. બીજામાં નહીતર. તો લખો અમને પાડોશીએ પહેલા કહ્યું નહીં, નહીતર આ ઝઘડો થયો જ ન હોત. ત્રીજું જો, એમાં લખો તો. જો મમ્મીએ મને વહેલો તૈયાર કર્યો ન હોત તો હું પ્રવાસે જવાનું ચૂકી જાત. ચોથું, એમાં લખો જેથી. મોટા ભાઈની ફી પપ્પાએ અલગ જ રાખેલી કે જેથી એમને ભવિષ્યમાં તકલીફ ન પડે. પાંચમું, એ માટે. તો લખો આવતે અઠવાડિયે સત્યનારાયણ કથા છે એ માટે બ્રાહ્મણની વ્યવસ્થા કરી દીધી. છઠ્ઠું, છતાં. તો લખો કોરોનાનું સંકટ હતું છતાં પણ લોકોએ એમનું ખમીર ગુમાવ્યું નહીં. સાતમું, લખો તો પણ. એમાં લખો લોકોએ સામૂહિક હડતાલ પાડી તો પણ કલેક્ટરે પોતાની વાત પકડી રાખી. આઠમું, ત્યારબાદ. તો લખો પ્રતાપસિંહનું અવસાન થયું ત્યારબાદ એમના પુત્રએ વેપાર સંભાળી લીધો. નવમું, પછી. તો લખો ભોજન સમારંભ પૂરા થયા પછી કન્યાની વિદાયનો સમય આવી ગયો. 17મો પ્રશ્ન છે. વેર વિખેર થઈ ગયેલા શબ્દોની યોજના કરી અને વાક્ય સાચું બનાવો. ચાલો વિદ્યાર્થી મિત્રો જવાબ બોલું છું. સીધા લોકો. પહેલામાં અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધા પહોંચી ન શક્યો. બીજાનો જવાબ લખો અભિમન્યુનું યુદ્ધ કૌશલ જોઈને કૌરવ મહારથીઓ ડઘાઈ ગયા. ત્રીજાનો જવાબ લખો અભિમન્યુ બાળપણથી જ શાસ્ત્ર વિદ્યામાં પ્રવીણ હતો. ચોથામાં લખો અભિમન્યુને મામા શ્રી કૃષ્ણ પાસેથી ઘણું બધું જાણવા મળ્યું હતું. અને પાંચમું, અભિમન્યુને મારવા માટે કૌરવે યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું. હવે 18મો પ્રશ્ન છે. જોડણી સુધારીને લખો. પહેલામાં યુદ્ધ, પછી ધૃષ્ટદ્યુમ્ન, પછી યુધિષ્ઠિર, પછી નિરીક્ષણ, પછી વિરુદ્ધ, પછી આશીર્વાદ, પછી વીજળી, પછી દ્રષ્ટિ, શિબિર અને નિશ્ચલ. સમાનાર્થી શબ્દમાં લખો ચિંતા તો કે ફિકર અને બેચેની. આવડત તો કે કુશળતા અને કૌશલ્ય. આંખ તો કે નેત્ર અને ચક્ષુ. નિયમ તો કે રીત અને ચાલ. વેગ તો કે ગતિ અને ઝડપ. કઠિન તો કે અઘરું અને મુશ્કેલ. દ્રષ્ટિ તો કે નજર અને ધ્યાન. હતાશ તો કે નિરાશ અને નાસીપાત. ઘેરાવ તો કે રોકાણ અને અટકાયત. સિવાય તો કે વિના અને વગર. હવે વિરોધી શબ્દ લખો. આશીર્વાદ તો કે સાફ. વિશાળ તો કે સંકુચિત. છોડવું તો કે સ્વીકારવો. વિદાય તો કે આવકાર. સમર્થ તો કે અસમર્થ. કાબુ તો કે બેકાબુ. સહાયતા કે નિસહાયતા. સૂર્યાસ્ત તો કે સૂર્યોદય. શક્તિ તો કે અશક્તિ. આવડત તો કે બિનઆવડત. પ્રશ્ન નંબર 21. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. હરાવી ન શકાય તેવું તો કે અપરાજય. લશ્કરી સૈનિકોને રોકવા માટેની જગ્યા તો કે શિબિર. ત્રીજામાં લખો અસાધ્ય. ચોથામાં ચક્રાકાર. પાંચમામાં સારથી. છઠ્ઠામાં છીછરું. સાતમામાં પદ્મવ્યૂહ અને આઠમામાં યજ્ઞસેની. હવે 22મો પ્રશ્ન છે. રૂઢિપ્રયોગોના માત્ર અર્થ લખવાના છે. પહેલામાં લખો એકબીજા સામે એક ધારું જોવું. બીજામાં લખો ખૂબ ગુસ્સે થવું. ત્રીજામાં માથે જવાબદારી હોવી. ચોથામાં આનંદ વિભોર હોવું. પાંચમામાં લાડથી પોતાની પાસે લેવું. અને છઠ્ઠામાં પ્રોત્સાહન આપવું. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં એટલે જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.